ગત 17મી તારીખે મહેસાણા શહેરના અંડરપાસમાં થયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું। તે મામલે મૃતક યુવકના પરિવારજનોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી ટુ વ્હીલર નહીં પણ ક્રેટા કારની ટક્કરે યુવકનું મોત નીપજ્યું હોવાનો દાવો કર્યો છે। તેમજ મૃતકના પરિવારજનોએ જાતે પુરાવા એકઠા કરી પોલીસ અને કલેક્ટરને સોંપ્યા હોવા છતાં પોલીસે મૃતક યુવકને આરોપી બનાવી ક્રેટા કાર ચાલકને બચાવ્યો હોવાનો આક્ષેપ કરી ક્રેટા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવા રજૂઆત કરી છે। ગત 17 તારીખે મહેસાણા અંડરપાસમાં અકસ્માત યુવકના મોતનો મુદ્દો મૃતકના પરિવારજનોએ કલેક્ટર અને એસપીને આપ્યો આવેદનપત્ર। ફરિયાદમાં 2 ટુ વ્હીલર વચ્ચે અકસ્માતથી મોત થયાનો ઉલ્લેખ। ટુ વ્હીલર નહીં પણ ક્રેટા કારની ટક્કરે યુવકનું મોત થયાનો દાવો। મૃતકના પરિવારજનોએ જાતે પુરાવા એકઠા કરી પોલીસ અને કલેક્ટરને સોંપ્યા। પુરાવા સોંપવા છતાં પોલીસ ક્રેટા ચાલકને બચાવતી હોવાનો આક્ષેપ। સમગ્ર મામલે ક્રેટા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કરાઈ રજૂઆત। મારું નામ દીપક જૈન છે। હું જે 17 તારીખના એક્સિડન્ટમાં જે મૃતક છે એનો અંકલ છું। અમને અહીંયા જ્યારે ડેડ બોડી સોંપવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે એક્સેસ ગાડી અને ટુ વ્હીલર જે અપાચી હતું એના વચ્ચેના અકસ્માતમાં મારા ભત્રીજાનું મૃત્યુ થયું છે, પણ ખરેખર પરિસ્થિતિ સાવ જુદી છે। ઘટના સ્થળે ઉપસ્થિત ક્રિએટા જેને તદ્દન બધી રીતે બચાવવામાં આ લોકો મહેનત કરી રહ્યા છે, જે વગદાર લોકો છે। અમે એ વખતે એ જે એરિયા હતો એની અંદર કેમેરા હતા નહીં, એટલે અમે અહીંયા કેમ્પેન શરૂ કર્યું હતું, જેના અંતર્ગત અમને એટલા બધા સબૂતો મળ્યા કે એની હાજરી ત્યાં ઉપસ્થિત છે। એ જ ભાઈ અમને પોલીસ સ્ટેશનમાં પણ મળ્યો હતો, એણે એડમિટ બી કર્યું હતું કે ભાઈ હું ક્રિએટા ગાડી ચલાવતો હતો અને બાઇક આગળથી આવ્યું અને ફંટોળાઈ ગયું, એવા વગેરે વગેરે એને એની રીતે અમને કહેવામાં આવ્યું। પછી અમે જ્યારે એફઆઈઆર કરવાની પ્રયત્ન કરવામાં આવ્યો તો અમારી એફઆઈઆર લેવાની ના પાડી દીધી સવારે, અને અમે ડેડ બોડી લઈને અમદાવાદ જતા રહ્યા। પણ એ જ તારીખે 18 તારીખે સવારે 8:30 વાગે એક્સેસવાળા ગાડી તરફથી એફઆઈઆર લેવામાં આવી, અને એ એફઆઈઆરમાં એવું મેન્શન કર્યું કે ક્રિએટા ગાડી હતી જ નહીં। જો હતી જ નહીં તો મેન્શન કરવાની જરૂર શું આવી? અને એના પછી અમારા કેમ્પેનનો અમને મહેસાણાની જેટલી પ્રજા છે એનો એટલો સારો રિસ્પોન્સ મળ્યો। અમને એટલા બધા વિડીયોઝ, એટલા બધા ફોટોગ્રાફ્સ મોકલ્યા, જેમાં સ્થળ ઉપર ક્રિએટા ગાડી ફાટેલા ટાયર અને તૂટેલા બમ્પર અને નુકસાન થયેલી હાલતમાં પડેલ જોવા મળે છે। એને ટાયર બદલીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। હવે એનું પંચનામું થયું કે નહીં, પોલીસ સ્ટેશન હજી સુધી અમને એ અપડેટ નથી કર્યું। અમે લોકો કન્ટિન્યુઅસ એમના ફોલોઅપમાં છીએ કે અમને વિડીયો બી પ્રોવાઈડ કરે કે પોલીસ સ્ટેશનમાં તે દિવસે રાત્રે અમે જે ભાઈને મળ્યા હતા એ ભાઈનું અમને એક સીસીટીવી કેમેરાના ફૂટેજો પ્રોવાઈડ કરે, જેની એપ્લિકેશન અમે 3 દિવસ પહેલાં લગાડી છે। અમે હજી એમના ફોલોઅપમાં છીએ કે અમને કહીને એ ફૂટેજો પ્રોવાઈડ કરે, જેથી કરીને અમે સુનિશ્ચિત કરી શકીએ કે જે ડ્રાઈવર અમને ત્યાં પોલીસ સ્ટેશને મળ્યો હતો એ જ ડ્રાઈવરની ઉપસ્થિતિ અમને ઘટના સ્થળે બીજા વિડીયોમાં દેખાય છે। હવે પરિસ્થિતિ એવી થાય છે કે અમે અહીંયા સતત પ્રયત્ન કરીએ છીએ કે અમારા કમ્પ્લેનની અંદર ક્રિએટા ગાડીને એડ કરવામાં આવે, પણ કોઈ પણ પ્રકારનો એવો રિસ્પોન્સ નથી કે જેમાં ક્રિએટા ગાડીને હજી સુધી ગુનેગાર અને એફઆઈઆરના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે। અમે નિવેદન કરીએ છીએ કે સરકાર અમને ન્યાય દિલાવશે।